સુરતના કિમ વિસ્તારમાં ખુલ્લી ડ્રેનેજ લાઇન આફત બની છે। અહીંયા કુરસડ જીઆઈડીસી પાસે ડ્રેનેજ લાઇનમાં ફસાતા ટ્રક પલટી ખાઈ ગયો હતો, ત્યારે કિમ ઓલપાડ સ્ટેટ હાઈવેની એક લાઇન બ્લોક થઈ ગઈ છે। સદનસીબે અકસ્માતમાં જાનહાનિ ટળી હતી। વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી હોવાનો વારો પણ સામે આવ્યો છે। તો આ ઘટના સામે આવી રહી છે સુરતમાંથી। કિમ વિસ્તારમાં ખુલ્લી ડ્રેનેજ લાઇનમાં અહીંયા એક ટ્રક પલટી ખાઈ ગઈ હતી। કુરસડ જીઆઈડીસી પાસે ડ્રેનેજ લાઇનમાં ફસાતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પસાર થતા કિમ ઓલપાડ સ્ટેટ હાઈવેની ખુલ્લી ડ્રેનેજ લાઇનો વાહન ચાલકો તેમજ રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે। આ ખુલ્લી ડ્રેનેજ લાઇનોમાં અવારનવાર રાહદારીઓ તેમજ વાહનો ખાબકતા હોય છે, ત્યારે વધુ એકવાર એક મોટું વાહન આ ખુલ્લી ડ્રેનેજમાં ફસાઈ જતા પલટી મારી ગયું છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલ આપણે છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કિમ ગામ પાસે પસાર થતા સ્ટેટ હાઈવે પર સ્ટેટ હાઈવેની ખુલ્લી ડ્રેનેજ લાઇન હોવાથી રાત્રિ દરમિયાન એક કન્ટેનર ચાલક છે તે આ વાહનમાં માલ ભરીને જીઆઈડીસી માંથી બહાર આવી રહ્યો હતો। તે દરમિયાન અચાનક તેનું ટાયર આ જે ખુલ્લી ડ્રેનેજ લાઇન છે તેમાં ફસાઈ જતા આ જે ટેન્કરનું સંતુલન ગુમાઈ ગયું હતું અને તે સીધું જ પલટી મારી ગયું હતું। સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી। છેલ્લા 12 કલાકથી આ કન્ટેનર પલટી મારેલી હાલતમાં છે, જેને લઈને જે કિમ ઓલપાડ સ્ટેટ હાઈવે છે તે અડધો સ્ટેટ હાઈવે પણ બંધ થઈ ગયો છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આ જીઆઈડીસી નો મુખ્ય રસ્તો છે। આ રસ્તા પર રોજ બહોળી સંખ્યામાં રાહદારીઓ તેમજ વાહનો પસાર થતા હોય છે। જે ડ્રેનેજ લાઇનો છે તે બ્લોક થઈ ગઈ છે, જેને લઈને જે ગટરિયા પાણી છે તે જીઆઈડીસી ના રસ્તા પર ફરી વળ્યા છે। એટલે જે વાહન ચાલકો છે તેને પણ અંદાજો આવતો નથી કે ક્યાં ડ્રેનેજ લાઇન શરૂ થાય છે, ક્યાં પૂરી થાય છે। ત્યારે જે રીતની અકસ્માતની ઘટના બની છે, જેને લઈને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। જે તંત્ર છે તેની આળસના કારણે હાલ લોકોને ખૂબ જ ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। ત્યારે જે પણ જવાબદાર તંત્ર છે તે ઝડપથી આજે ખુલ્લી ડ્રેનેજ લાઇન છે તે પેક કરાવે તે ખૂબ જ જરૂરી બની ગયું છે। મેહુલ ભોકળવા, TV9 ઓલપાડ।